વર્ષે શિયાળાની શરૂઆતમાં હજારો કિલોમીટર દૂરથી સાઇબિરિયા અને ઉત્તર એશિયાથી પક્ષીઓ ગુજરાતની વિવિધ જળાશયો તરફ ઉડીને આવે છે. અંકલેશ્વર ભરૂચના તળાવો અને નર્મદા કાંઠો તેમને માટે અનુકૂળ આશ્રય બની ગયા છે. પરંતુ પર્યાવરણ પ્રેમીઓ ચેતવણી આપી રહ્યા છે કે સીગલ્સને ગાંઠિયા ખવડાવી તેમની માટે જોખમી છે, કારણ કે તેનું પાચન તંત્ર નુકસાન પામે છે. અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોઝી સ્ટાર્લિંગ કહેવાતા વહિયા પક્ષીઓના મોટા ઝુંડ જોવા મળતા થયા છે. આ પક્ષીઓ એટલા સુંદર છે તેટલા ક્યારેય સ્થાનિક પક્ષીઓના માળા કબજે લે છે, જે પર્યાવરણ માટે પડકારરૂપ બની શકે છે. વિદેશી પક્ષીઓના આગમનથી અંકલેશ્વર ભરૂચનું આકાશ તો રંગીનમય બની જ ગયું છે, પરંતુ સાથે પર્યાવરણની સંવેદનશીલતાને જાળવવી પણ એટલી જ જરૂરી બની છે. દર શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને સાઇબિરિયા, રશિયા, તુર્કિસ્તાન તેમજ યુરોપિયન કન્ટ્રીમાંથી મોટેભાગના વિદેશી પક્ષીઓ ખાસ કરીને ગુજરાતમાં હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને અહીંયા આવતા હોય છે. અંકલેશ્વર જીઆઈડીસીનું જે તળાવ છે, ત્યાર પછી તમે જુઓ કે ગોલ્ડન બ્રિજ નર્મદા નદીનો કાંઠો છે, ત્યાં વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જેવા કે યાયાવર છે, સિંગલ છે, રોઝી સ્ટાર્લિંગ છે જેવી જાતિના પક્ષીઓ અને એટલા સુંદર પક્ષીઓનું આગમન થાય છે. અને તેઓ ખાસ કરીને આ શિયાળાની ઋતુ દરમિયાન ઓછા ઠંડા પ્રદેશોની અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે. અને આપણું ભરૂચ જિલ્લાનું જે માહોલ છે એ જોતા એવું આપણે પક્ષી વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે અહીંનું જે વાતાવરણ છે તે આ યુરોપિયન પક્ષીઓને ખૂબ જ માફક આવે છે. અને બીજું કે અહીંયા પક્ષીઓનું વિચ્છેદ કરવાની કોઈ પ્રવૃત્તિઓ પણ નથી થતી, એટલે આ વિદેશી પક્ષીઓ ખાસ કરીને અહીંયા ટ્રાવેલિંગ કરીને આવે છે. મારે તો ખાસ કરીને એવી અપીલ કરવાની કે જે અહીંની શાળાના સંચાલકો છે તેઓ લોકોએ પણ બાળકોને પક્ષી જગતનો અભ્યાસ માટે પણ આવા પ્રવાસો પણ ગોઠવવા જોઈએ.